ને રાંધવાનું છે આપણે પોરો ટમુ આજો આપણે જેવું બોલીને એવું જ બોલવાનું એવું બોલ માં તું વિડીયો ચાલુ છે જય રમાપી જય માતાજી કેમ છે બધાને જો બપોરના 12:30 વાગી ગયા છે અને જો અહીંયા મોરલો બોલે છે અમારા ગામનો નથી દેખાતું અને રુદુ ને એના પપ્પા બે હજી ખાય છે જો રુદુ દાંત કાઢે છે જો મેં ખાઈ લીધું છે અને હવે છે ને આ બે ખાઈ લઈને એટલે રુદુને નવરાવાનું છે રુદુ નાઈ લે એટલે અમારે જવાનું છે મારા મમ્મીના ઘરે કેમ કે લગ્ન છે એટલે છે ને જવાનું છે ને આ જો બોરિયા બિસ્તરા બધા બંધાઈ ગયા છે અસલના એટલે છે ને 3 વાગ્યાની રિક્ષા છે રિક્ષામાં જવાનું છે તો છે ને હવે આ બે ખાઈ લઈને ત્યાં થઈ આ બે છે ને પેતરા છે બહુ પેતરા કરે ખાવાનું ફટાફટ ખાવ મોડું થાય છે જવાનું મામાને ઘેર જાવું ને ઋતુ મામાને ઘેરે કા જાવું ને મામાને ઘેરે બધા જમવા તો બોલે આયા જોઈને કહેવાય આયા જોઈને ક્યાં બધા કે બધા જમવા આલો કે તમને બધાને જમવા બોલાવે છે મારો રુદુ તો છે ને રુદુને નવરાઈ દઉં પછી હું નાઈ લઉં અને પેલા રુદુ નવરાવી પેલા એને છે ને હુવરાઈ દઉં એટલે એની થોડીક નીંદર થઈ જાય ને એટલે ઉપાધિ નહીં એટલે ત્યાં છે ને કવરાવે નહીં પછી રહીમાં રાખે હાલો તો છે ને હવે રુદુને નવરાવી દઉં પછી મળ્યા રિક્ષામાં જો અમારી મોટી બેન છે અમે એટલા તો એની છોકરી છે ને આ બધું જો મમ્મીની ઘરે પૂગી ગયા છે અને રસ્તામાં છે ને રિક્ષામાં એટલા રોદાન આવતા હતા ને એટલે કંઈ સરખો વિડીયો ન ઉતરો એટલે મેં કીધું ઘરે જઈને જ વિડીયો ઉતારી અને અહીંયા જોવો શું કામ હાલે છે જો આ બેન કપડાં ધોવે છે દેખાય છે નથી દેખાતું જો અમારી 4થા નંબરની બેન છે આ કપડાં ધોવે છે અને બારોબાર બધા શું કરે છે બારોબાર જોઈ જો અહીંયા બધા માંડવી ફોલે છે બેઠા બેઠા અહીંયા જોવો તો અમારા નાની માં છે એક મારા મામી છે અને આ બ્લુ ટી શર્ટ વાળી છે ને એ એક 3જા નંબરની બેન છે હા જો અમારા નાના બાપુ બેઠા છે વ્લોગ બનાવું છું વ્લોગ તો જો આવું છે મારા મમ્મીનું ઘર કાંઈક જોઈ લો તમે હાલો અંદર જઈને બતાવી દઉં લાઈટ ચાલુ કરું તો અહીંયા કિચન છે અને આ રૂમ છે નાનું એવું છે બહુ કાંઈ મોટું ઘર નથી મારા મમ્મીનું અને અહીંયા છે ને મારા પપ્પા છે આ જોવું અને અહીંયા ભગવાનનું મંદિર છે અને અમારા દાદા છે અહીંયા મારા પપ્પા અને દાદા બેનો ફોટો છે જ્યાં હું 13 વર્ષની હતી ને તેના મારા પપ્પા ઓફ થઈ ગયા છે હાવ નાની એવી હતી હું 13 વર્ષની જ હતી તો એના મારા પપ્પા ઓફ થઈ ગયા છે એટલે હવે એક નાની બેન 4થા નંબરની બાકી છે અમે અમારા 3 બેનના લગ્ન થઈ ગયા છે અને હવે એક 4થા નંબરની બેન બાકી છે એના લગ્ન છે એટલે અમે બધા અહીંયા આવ્યા છે ને એક ભાઈ છે પછી લગ્ન થઈ જાય એટલે મમ્મીનું ઘર હાવ ખાલી થઈ જાય એક ભાઈ ને મારા મમ્મી બે વચ્ચે મારા મમ્મી ને મારા ભાઈ બે ગામમાં ગયા છે આ લગ્નનો કાંઈક સામાન બધું લેવાનો હતો ને બધું લેવા ગયા છે તો જો મમ્મી ને મારા ભાઈ બે આવી ગયા છે ગામમાંથી જો મારી મમ્મી છે અને ઓલો મારો ભાઈ છે હાલો આપણે મેળી ઉપર જઈએ મેળી ઉપર બહુ મસ્તનું લોકેશન છે એ હાલ આવું તારે છે તું
હાલ ફટાફટ આવવું હોય તો જો આ મારા મામાનું ઘર છે અને આ છે મારો ગરવો ગિરનાર જો જો અહીંયા કેવું સરસ મજાનું લોકેશન છે જો આ ગિરનાર છે ગિરનારની ગોદમાં હો અને અહીંયા તળાવ છે પાણીનું જો ભર્યું છે આમાં મગર છે આમાં તો ન દેખાય અટાણે ને જો કેવા સરસ મજાના પક્ષી ઉડે છે જો રુદુનું ને મારા બેના મામાનું ઘર પાસે પાસે છે આ મારા મામાનું ઘર છે આ રુદુના મામાનું ઘર છે મેળી પરથી આવું કંઈક દેખાય આયા જો આ શું કરો છો બે ગાંડી થયું છે બે જો એ હા ફ્રીજમાં ખાવાનું પડ્યું છે ફ્રીજમાં તો અસલ મજાનું બધું છે હો આ શું છે તું નવો લઈ દેજે તો ખજૂર પાક ખાઈ હાલો રસોઈ તો બની ગઈ છે હવે શું બન્યું છે અહીંયા તો તીખા તમતમતા મરચા અને આ શાક છે ને આમાં ખીચડી છે ને આ રોટલી હવે શું વાર છે એ ટકા ભાઈ હવે ખાવાની શું વાર છે મારા વ્લોગ જોઈ છે બેઠા બેઠા હા હું આ બેન કંકોત્રી વાંચે છે અંગ્રેજીમાં ફાવે તો છે ને બેન હા એટલું તો ભણેલા છે આ બેન શું કરે છે ઓલી ક્યાં હાલો એક તો ઘોટાઈ ગયું છે રુદુ અહીંયા આવતો રે આ રુદુભાઈ ને હક નથી થતું જવું અહીંયા દુકાન નથી ને એટલે મજા નથી આવતી તને મજા આવે ને ટકા હે ટકા તને મજા આવે ને હા કે હા હે કીશું એને ગાડીમાં બેઠવું છે ગાડીમાં નો બેહાય હવે ટાઈટનું હાલો હવે બેસવાનું છે ખાવા નહીં હો આપણે બોલતા હોય ને ઈ જ ભાષા ખાવાની ખાવા આવે તો ખાવાની હાય ગાઈસ મારી બેનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો હાલો કરી દેજો જો મારી બેને કીધું છે કરી દેજો એને એવું બધું કઈ બોલતા આવડતું નથી એટલે મારી દીકરીને હું એમ કહું છું કે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો લાઈક ને સબસ્ક્રાઇબ નહીં લાઈક ને સબસ્ક્રાઇબ રુદુ તારે કઈ કેવું તું કે તો કઈક રુદુનો ફોન આવી ગયો છે હાથમાં શું છે હું ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો વિડિયો કેવા લાગે છે હા જો મારી મોટી બેને કહી દીધું છે હવે કરી દેજો હા તું કહી દે તું એક બાકી રહે મને ન આવડે એવું આવડે બોલ તો મને ન આવડે એકવાર તો લે બોલ એટલે બધાય કરે લે બધી ચારે બેનું થઈને કહી ને તો કર લે તો જો પથારી થઈ ગઈ છે અને આ બધી બેજા ખોટાઈ ને પછી અમારે હુવાનું છે જો આ હુતા નથી એ કોઈ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ખારી એવી કોમેન્ટ કરી દેજો તો આવજો